તારીખ 5 જૂન 2024 વ્લોગ નંબર 4 માં તમારું હાર્દિક સ્વાગત છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી એન્ડ ફૂડી ફેમિલી. તો આજનો પ્લાન કંઈક એવો છે કે અત્યારે તો કંઈ એમ નક્કી નથી. અત્યારે હું થોડીક વાર નીચે ક્રિકેટ રમવા જવાનો છું અને પછી કંઈક બહાર જવાની ઈચ્છા છે. અમદાવાદ બહાર જવાનું છે, હજી ફાઇનલ નથી. તો ત્યાં આગળ જઈશ તો 2-3 દિવસ ત્યાં આગળ થશે. તો અત્યારે જઈએ ક્રિકેટ રમવા, મળીએ પાછા. મસ્ત રેડી થઈને આવી ગયા આપણે અને પછી અત્યારે બહુ ટાઈમ પછી ફ્રેન્ડ્સ નાના છોકરાઓ સાથે ક્રિકેટ રમું છું. પણ એટલા પણ નાના નથી, 2-3 મારા જેટલા છે. આ ભાઈને હજી બોલિંગ કરતાં આવડતી નથી સરખી, તો થોડુંક ક્રિકેટ રમી રહ્યા છે. અને પછી આજે અમદાવાદની બહાર જવાનો પ્લાન છે બપોર પછી. ઓય નો બોલ. હમણાં મેં તમને કીધું કે હું બહાર જવાનું છું, તો હું ને મમ્મી અત્યારે જઈ રહ્યા છે સુરેન્દ્રનગર ને આપણે ઉબેર ઓટો મંગાવી દીધી છે અને અહીંયાથી આપણે ખોડિયારનગર જઈશું અને ત્યાંથી બસમાં જવાનું છે સુરેન્દ્રનગર. હું ને મમ્મી જવાના છીએ. અત્યારે ખોડિયારનગર પહોંચી ગયા છે અને આ રહી આપણી બસ કે જ્યાં બસમાં આપણે સુરેન્દ્રનગર જવાનું છે. 1:30 ઉપડવાનો ટાઈમ છે ને આપણે 1:15 આપણે અહીંયા આગળ પહોંચી ગયા છીએ. તો હવે થોડીક વાર રાહ જોવી પડશે બસ માટે. ને આ રહી આપણી બસ છે, હમણાં 1:30 ઉપડશે. ફાઇનલી સુરેન્દ્રનગર આવી ગયા છે. બસમાંથી ઉતરીને અત્યારે હું મારા માસીના ઘરે જઈ રહ્યો છું અને રિક્ષામાં છું ઓન ધ વે. અને સુરેન્દ્રનગર ઉતરીને રિક્ષામાં બેસીને હવે માસીના ઘેર જઈ રહ્યો છું. મમ્મી પણ સાથે છે. વેલકમ ટુ ઝાલાવાડ. સુરેન્દ્રનગર આવી ગયા પછી સાંજે ભૂખ લાગી એટલે આપણે અત્યારે પકોડી ખાવા માટે આવ્યા છીએ. સ્વસ્તિક 4 રસ્તા નજીક કંઈક કહેવાય છે કે રાધિકા પાણીપુરી કરીને. અને મારી ફેવરેટ સુરેન્દ્રનગર, અમદાવાદ કરતાં મને સુરેન્દ્રનગરની પાણીપુરી બહુ વધારે ફાવે છે. કેમ કે બિકોઝ એ લોકોને આપવાની રીત કંઈક અલગ રીતના હોય છે. ચાલો તમને બતાવું હમણાં. અહીંયા આગળ છે ને તમને અલગ બધા પાણી તો મળશે, આવો અમદાવાદમાં મળશે, પણ આવી રીતના અલગ ગ્લાસમાં તમને નહીં આપે. દરેક આપણે જે ફ્લેવર માંગીએ એ ફ્લેવરની તમને અહીંયા આગળ મીન્સ કે આ ગ્લાસ નાનો તમને પાણીનો ભરીને આપે. ડુંગળી અલગથી ડીશમાં આપશે. આપણે ડુંગળી આપજો કાકા. અને આવી રીતના રગડાવાળી પાણીપુરી આપે ને જોડે ગ્લાસ હોય. કંઈ નહીં, ચલો ટેસ્ટ કરીએ. આ કયું? આ લસણિયા એ પુદીનાવાળું અને લસણિયા આપણે બે ટેસ્ટ કરીએ. અને ડુંગળી એકલી નથી હોતી, જોડે ચણા, સેવ અને સિંગદાણા, બરાબર, એ કંઈક નાખીને ખાવાની મજા આવે. ચલો હવે એવી ટ્રાય કરીએ આપણે. અને આ કયું પાણી છે? લસણિયું પાણી અને ડુંગળી. અત્યારે મસ્ત રાત્રે જમીને આવી ગયા છે સ્વસ્તિક ચોક નજીક વિક્રમ સોડા શોપમાં. સુરેન્દ્રનગરની બેસ્ટ સોડામાં આનું નામ આવી શકે. અને આપણે જ્યારે પણ સુરેન્દ્રનગર આવે છે તો 10થી 12 ગ્લાસ તો મિનિમમ પીએ જ છે. 2 થી 3 દિવસની અંદર 10 થી 12 ગ્લાસનો મારો રેકોર્ડ છે. અને જો મેં પણ આ સોડા 5 સેકન્ડની અંદર 2 ગ્લાસ પીધેલી છે. અને એનો વિડીયો જોવો હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ આપણે હાઇલાઇટ્સમાં મૂક્યા છે કે 5 સેકન્ડમાં 2 ગ્લાસ આ સોડા પીધી હતી. અત્યારે આપણે ફરીથી આ સોડા પીવા માટે આવ્યા છીએ. બીજી જોવું કઈ દે. અત્યારે તો હું બહુ ધીમે પીવું છું બિકોઝ ઘરેથી ખાઈને આવ્યો છું. આજે ફટાફટ પીવા એવી તાકાત નથી. અને કંઈ બસ તને સોડા બનાવે છે કાકા. તો કેટલા વર્ષથી તમે અહીંયા બનાવો છો? 37 વર્ષથી સુરેન્દ્રનગરમાં આ એક વિક્રમ સોડા શોપથી ચાલે છે. મસ્ત. બીજો ગ્લાસ પણ આવી ગયો છે આપણો. બીજો ગ્લાસ પીએ. ત્રીજી નહીં પીવાય, કાલે હવે. બીજો ગ્લાસ પણ પૂરો. સોડા પીને ઘરે આવ્યા પછી માસી આપણા માટે સ્પેશિયલ બરફનો ગોળો ઘરે બનાવ્યો હતો.
બરફનું મશીન ઘરે હતું અને મસ્ત નવા કલર નાખે છે આપણા માટે સ્પેશિયલ ડીશ બનાવી રહ્યા છે માછલી ઓરેન્જ કલર નાખ્યો અને આ કાલા ખટ્ટા મસ્ત ના પડો બરફ રેડી થઈ ગયો તો મસ્ત કલર ઉપર ટોપરાની છીણ ને દ્રાક્ષ નાખ્યા છે ચલો ટેસ્ટ કરીએ માછલી કેવો બનાવે છે